બાવળા તાલુકાના વાસણા ગામ ખાતે આવેલા તળાવનો પાળો તૂટી જવાથી વાસણા ગામના 40 મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. બાવળાથી 4 કિલોમીટર દૂર આવેલા વાસણા ઢેઢાળ ગામમાં મોટી જાનહાની ટળી છે. ગામ લોકોના સૂઝબૂઝના કારણે ગામમાં આવેલા તળાવનો પાળો તૂટવાથી ગામ લોકોનો આબાદ બચાવ થયો છે. વાસણા ઢેઢાળ ગામના નીચાણવાળા વિસ્તારોમાં 40 જેટલા ઘરોમાં વરસાદી અને તળાવના પાણી ભરાઈ ગયા છે. ઘરમાં પાણી ઘૂસી જતા તમામ ઘર સામગ્રીઓને ભારે નુકસાન થયું છે. તંત્ર સામે ગામ લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. બાવળા તરફ જતા બંને માર્ગો પર નદી જેવો વહેણ જોવા મળી રહ્યો છે. વાસણા ગામમાં છેલ્લા 48 કલાકથી વીજળી ગુલ થઈ ગઈ છે. તળાવ અને ઉપર વાસથી આવેલા પાણીના કારણે વાસણા ગામના રસ્તા બંધ થઈ ગયા છે. લગભગ 40 થી 45 એવા ઘર છે કે જેમાં સતત 12 થી 15 કલાક પહેલા પાણી ભરાણું હતું અને અત્યારે પણ પાણીનો નિકાલ થયો નથી. તમે જોઈ શકો છો કે આજુબાજુ લગભગ 30 વર્ષ પહેલા આટલું પાણી અહીંયા ગામમાં ઘૂસ્યું હતું અને 30 વર્ષ પછી આ ગામની હાલત આવી થઈ છે. આ ઉપરવાસના વરસાદના ભારે કારણે નીચેવાસના જે મકાનો છે બધા પાણી ભરાઈ જાય છે. એ લોકોને અનાજનું નુકસાન થયું છે. એમના રહેવાની બધી જે વ્યવસ્થાથી બધી વેરવિખેર થઈ જાય પાણીના કારણે. એટલે અત્યારે એ લોકોને જમવા માટે બી ફાંફા છે. એટલે એ સરકારને આપણે એ માંગણી કરી છે કે એ લોકોને અનાજ કેવું કે જે કાંઈ મળે આપે એ લોકોને અને મદદરૂપ થાય. આ વરસાદના કારણે નુકસાન મોટું થયું બધા જે નીચે વાસમાં બધા રહેવાવાળા છે બધાને. અને અત્યાર સુધી હજી પાણી એટલું આવે જ છે. પાણીમાં કાંઈ ઘટાડો થયો નથી. થી જે બાવરા સિટીથી લગભગ 4 કિલોમીટરની દૂરી પર આવેલું ઢેઢાર વાસણા ગામ છે. આ અત્યારે જે ભારે વરસાદ 23 તારીખના દિવસે ને જે રાત્રે વરસાદ પડ્યો તેના હિસાબે સંપર્ક વિહોણું ગામ બન્યું છે. આ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હજુ ગામની અંદર અવર જવર જે બાવરા સિટીનો જે રસ્તો છે જે સાંકોડ વિરમ ગામને જોડતો અત્યારે આપણા ઘરની અંદર ઘર વસ્તુમાં કેટલું નુકસાન છે. ઘરમાં ગામમાં મોટા ભાગના ઘર પાણીમાં ડૂબી ગયા અને ગામમાં ઘણું નુકસાન આવ્યું કે એને અનાજ બી ડૂબી ગયું છે. ખાવા માટે રહ્યું નહીં. વાસણ જતા રહ્યા, માણસોના ખાટલા જતા રહ્યા બિચારાના. અને અત્યારે અમુક જેની કને છે એ બિચારા મદદ કરે છે ને ગામના લોકો બનાવીને ખવડાવે છે. તોય ગામને મદદ ઘણા રૂપ થાય છે. અમારું ગામ બધું એટલું ગમે તે હોય પણ આવીને ઉભા રહે છે અડધી રાતે બી. પણ તો બી આ માણસોને નુકસાન થયું તો અમારી એવી ઈચ્છા કે સરકાર એ લોકોને સહાય કરે અને એમના મકાન બી પડી ગયા તો નવા મંજૂર કરીને બનાવરાવે. આજથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કેટલા સમયથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે? આ કંઈક 2-3 દિવસથી રસ્તો બંધ છે. ગામના જે યુવાન છે તેમનું કહેવું છે કે 2 થી 3 દિવસથી આ રસ્તો પાણીનો ભરાવો કેટલા સમયથી વધ્યો છે? આ કંઈક 3 દિવસથી જ વધ્યો છે. કેમ કે આ બહુ પાણીની સમસ્યા કેમ કે આ બધે મોટોડા, સરી, ડરણ એ બધું પાણી આ બાજુ આવ્યું ને એના હિસાબે